મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સૂર્યભદ્રાદેવા ચૈનો ધર્મસ્તુ મંગલમ. આપણે આ જોઈ રહ્યા હતા ફર્સ્ટ મિથ્યા દૃષ્ટિ ગુણ ઠાણે ઉત્તર પ્રકૃતિની સત્તા લાસ્ટ ક્લાસમાં. તો અહીંયા અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવોના આશ્રયને અહીંયા શું બતાવે છે? આ જે ટેબલ છે આ અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવોને આશ્રયને બતાવી છે, અને પછી બીજા આગળ સાદી મિથ્યા દૃષ્ટિ જીવોને આશ્રયને પછી બીજા ટેબલમાં બતાવવામાં આવશે. ઓકે, ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા આપણે સ્ટાર્ટ કરશું. અનેક જીવની અપેક્ષાએ, એટલે અનેક એટલે કે ઘણા બધા જીવોની અપેક્ષાએ અહીંયા આપણને સમજવાનું છે. કોઈ એક જ જીવ માત્ર નહીં, અને એ પણ કેવા છે? અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવોને આશ્રયને અહીંયા જોવામાં આવે છે. તો એમાં પણ આપણને શું સમજવાનું છે કે એટલે પહેલાથી જે મિથ્યા દૃષ્ટિ છે ને અત્યાર સુધી મિથ્યા દૃષ્ટિ પણ જ છે રહેલું, એમનામાં મિથ્યા ભાવ રહેલું છે. સંકિત ગુણ એમના આત્મામાં પ્રગટ થયો જ નથી, એક વાર નથી થયો આજ સુધી. તો એવા જીવોને આશ્રયને છે. જો સંકિતપણું જો પ્રગટ થયેલું જ નહીં હોય એક વખત પણ, એના કારણે શું થાય? તો એમના આત્મામાં આવા સમકિત મોહનીય અને મિશ્ર મોહનીય નામના જે આ બે જે કર્મો છે એ બનાવેલા જ નહીં હોય ને, સત્તામાં તો હોય જ નહીં ને. તો આવા જીવો છે એમના માટે અહીંયા સમજવાનું છે, આ ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણને શું જોવાનું છે કે અનેક જીવની અપેક્ષાએ કુલ કેટલા કર્મો રહેલા હોય સત્તામાં જીવોને? 141. એમાં 5 જ્ઞાનાવર્ણ્ય, 5 જ્ઞાનાવર્ણ્ય, 9 9 10 ના વર્ણ્ય, 2 વેદનીય, 26 મોહનીય. અહીંયા હમણાં જોયું કે 28 હોય ને પ્રકૃતિ મોહનીયની, પણ અહીંયા 26 છે. 2 કયા ઓછા છે? જે આપણે શું કહ્યું? અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ છે. તો સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય તો સત્તામાં તો હોય જ નહીં ને, એ 2 ઓછા જ હોય. પછી 4 આયુષ્ય નામકર્મ 88 છે આ. પછી ગોત્ર 2, અને એમાં હવે અહીંયા શું અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ હોય છે આ. એના સત્તામાં શું નહીં હોય? એક તો જીન નામ કર્મ તો નહીં જ હોય ને, એક જીન નામ કર્મ નહીં હોય. બીજા આહારક ચતુષ્ક નહીં હોય, આહારક ચતુષ્ક એ પણ નહીં હોય. તો અહીંયા જેવી રીતે 5 અહીંયા ઓછા થઈ જાય છે, ધ્યાન રાખવાનું. ઓકે, એટલે 93 માંથી અહીંયા આ 5 ઓછા દેખાય છે આપણને, 88. જીન નામ કર્મ જે છે એનું ક્યારે થાય છે? બંધ. એક બંધ થાય છે સંકિતની હાજરીમાં જ બંધ થાય, અને એ ક્યારે હોય છે? 4 to 7 ગુણ સ્થાનકમાં જો થઈ શકે ક્યારે પણ. ચોથાથી 8મા ગુણ સ્થાનકના 6ઠ્ઠા ભાગ સુધી થઈ શકે છે આ એનું બંધ જીના નામ કર્મનું. એ પણ દેખાય છે કે સંકિતની હાજરી હોવી જરૂરી છે, એટલા માટે એમના સત્તામાં તો હોય જ નહીં, ઇમ્પોસિબલ છે. આહારક ચતુષ્ક તો ક્યારે થાય? 7મા ગુણ સ્થાનક થી કરીને 8મા ગુણ સ્થાનકના છેલ્લા ભાગ સુધી 8મા ગુણ સ્થાનકના 6ઠ્ઠા ભાગ સુધી એ થઈ શકે છે. 8.6 એટલે સમજી લેવાનું. 8.6 એટલે શું? 8મા ગુણ સ્થાનકના 6ઠ્ઠા ભાગ સુધી, 8મા ગુણ સ્થાનકના 6ઠ્ઠા ભાગ સુધી થઈ શકે છે. તો અહીંયા તો આવે જ નથી ને, ક્યારે અનાદિ મિથ્યા દૃષ્ટિ છે. એટલા માટે આ 5 ટોટલ, આ 5 કર્મો તો એમના સત્તામાં તો હોય જ નહીં. એટલા માટે શું થાય છે? 93 -5 એટલે 88 દેખાય છે આપણને નામ કર્મો. પછી ગોત્ર 2 ના 2 બધા છે, અંતરા કર્મ 5 છે. એટલે અહીંયા કેટલા મિસિંગ છે? આ 5 મિસિંગ અને 2 મિસિંગ, એટલે 7 ઓછા છે. એટલે અહીંયા દેખાય છે 148 માંથી કેટલા ઓછા છે? આ -7 ઓછા દેખાય છે, જે અહીંયા 141 દેખાય છે. ધ્યાન રાખવાનું. હવે બીજો નંબરમાં શું છે? બધાયુ એક જીવની અપેક્ષાએ. હવે એક જ જીવની અપેક્ષા અહીંયા બતાવ્યું છે આ ટેબલમાં, અને પણ બધાયુ જીવ છે. બધાયુ એટલે જેનું બંધ થઈ ગયું છે આયુષ્ય કર્મ, એ પણ કયો? આવતા ભાવનું. જે કરંટ ભાવનું એ તો ઉદયમાં છે ને, સત્તામાં તો ઓલરેડી છે, પણ બધાયુ જીવ એટલે શું? એનું મિનિંગ કે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ થઈ ગયું છે, એટલે સત્તામાં આવી ગયું છે. દેટ મીન્સ આયુષ્ય કર્મ કેટલા હોય સત્તામાં? 2 હોય. તો અહીંયા દેખાય છે 2. અહીંયા
4 કેમ નથી? અહીંયા જેમ 4 છે તેવી રીતે અહીંયા 4 કેમ નથી? કારણ કે શું એક જીવની અપેક્ષા છે ને આ એક જીવની અપેક્ષા છે. તો એક જીવને કેટલા હોય સત્તામાં એક સાથે આયુષ્ય કર્મ? પણ બધા યુ છે તો 2 હોય ને. મેક્સિમમ પોસિબલ 2 જ હોઈ શકે છે એક જ જીવને. અને બાકી અહીંયા બધું સેમ છે. એ સેમ છે, આ સેમ છે બધું. એટલે અહીંયા 2 ઓછા થાય છે એ દેખાય છે આપણને. એટલે 142 - 2 દેખાય છે એટલે 139 દેખાયું. હવે ત્રીજું શું છે? અબદ્ધાયુ એક જીવની અપેક્ષાએ. આ કેવું છે? એક જ જીવની અપેક્ષાએ છે. અને અબદ્ધાયુ, અબદ્ધાયુ એટલે કે આવતા ભવનું આયુષ્ય કર્મનું બંધ નથી કર્યો એ જીવને. એટલે આવતા કર્મ, આવતા આયુષ્ય કર્મ, આવતા ભવનું આયુષ્ય કર્મ સત્તામાં હોય જ નહીં ને, કારણ કે અબદ્ધાયુ છે. તો માત્ર કરંટ રનિંગ ભવ જે છે એ સત્તામાં ઉદયમાં ચાલી રહેલું છે તે જ છે અહીંયા. એટલે આ એક છે, એ ધ્યાન રાખવાનું. બાકી બીજું આપણને દેખાય છે કે સેમ છે અહીંયા. એટલે અહીંયા એક ઓછું થાય છે એટલે કે 138 દેખાય છે. હવે એક વાત ધ્યાન રાખવાનું. હવે આપણે આ વિચાર્યું નથી, પણ હવે એ પણ વિચારવું પડશે કે બધાયુ એક જીવની અપેક્ષા, આ સેકન્ડ વાળું છે એમાં હવે એક સમજો કે આ કરંટ ભાવ મનુષ્ય ભાવ છે ચાલી રહ્યું છે. એટલે સત્તામાં મનુષ્ય આયુષ્ય કર્મ તો છે. કયો છે? મનુષ્ય આયુષ્ય કર્મ છે. અને આવતા ભાવમાં એ સમજો કે દેવ આયુષ્ય કર્મ, એટલે દેવતા બનવાનું છે. તો દેવ આયુષ્ય કર્મ જે છે એ પણ સત્તામાં બંધ થઈ ગયું. બરાબર, એ પણ સત્તામાં આવી ગયું ને. એટલે અહીંયા ટોટલ કેટલા છે? 2 આવી ગયા. અહીંયા 2 દેખાય છે. પણ હવે સમજો કે મનુષ્ય મૃત્યુ પામીને મનુષ્ય તો બની શકે ને. મનુષ્ય જે હમણાં એ મનુષ્ય છે. ઓકે, સત્તામાં મનુષ્ય આયુષ્ય કર્મ પડેલું છે. આવતા ભવનું એ જીવ બધાયું છે. એટલે આવતા ભવનું એ આયુષ્ય કર્મનું બંધ કરી દે છે. અને આવતા ભવમાં એ મનુષ્ય જ બનવાનું છે. એટલે મનુષ્ય આયુષ્ય કર્મ આવી ગયું સત્તામાં આવતા ભવનું. તો હવે શું કહેવાશે? સત્તામાં કેટલા આયુષ્ય કર્મ કહેવાશે? 1 કે 2 કહેવાય? પછી બધાયું જીવને એક જ કહેવાય ને, કારણ કે એ સેમ છે ને. મનુષ્ય આયુષ્ય કર્મ હમણાં આ ભવનું ચાલી રહ્યું છે. અને આવતા ભવનું પણ મનુષ્ય આયુષ્ય કર્મનું જ બંધ કર્યું છે. તો મનુષ્ય આયુષ્ય કર્મ જ છે. તો 2 કેવી રીતે ગણાય? 1 જ ગણાય ને. એ ધ્યાન રાખવાનું આપણને. ઓકે, એટલે બધાયું જીવ હોય, કોઈ એક જીવની અપેક્ષા મેક્સિમમ એ 2 આવી શકે, પણ મિનિમમ કહીએ તો 1 પણ આવી શકે. એટલે અહીંયા આપણને એવી રીતે 139 કહી શકાય, અથવા તો 138 એવી રીતે અહીંયા આવી શકે છે. મિનિમમ 138 અને મેક્સિમમ 139 ત્યાં આપણને એ એડ કરી લેવાનું, સમજી લેવાનું એ જરૂરી છે. ઓકે, આ મેક્સિમમ પોસિબિલિટી છે. ઓકે, તેવી જ રીતે તિર્યંચ માટે પણ. તિર્યંચ મરીને તિર્યંચ બન્યો, પાછો તિર્યંચ બન્યો, તિર્યંચ બનતો જાય, તિર્યંચ ગતિમાં ભટકી રહ્યો છે. એના માટે જ છે. હમણાં તિર્યંચ આયુષ્ય કર્મ સત્તામાં રહ્યું છે, એનું ઉદય ચાલી રહેલું છે. આવતા ભાવમાં પણ એ તિર્યંચ બનવાનું છે, એવું બંધ કરી દીધું. તિર્યંચ આયુષ્ય કર્મ પાછું બંધ થઈ ગયું આવતા ભાવનું. એટલે ટોટલ હવે શું છે? આયુષ્ય કર્મ એક જ કહેવાશે ને. ભલે બધાયું જીવ છે તો પણ એક જ કહેવાશે. તિર્યંચ આયુષ્ય કર્મ જ બાંધ્યું છે પાછું આવતા ભાવનું. એટલે એવી રીતે ધ્યાન રાખવાનું. એટલે અહીંયા શું કહેવાય? એક સજાતીય કર્મ અને એક વિજાતીય કર્મ. ઓકે, તો સજાતીય એટલે કે સેમ ટુ સેમ મનુષ્ય આયુષ્ય કર્મ હમણાં ચાલી રહ્યું છે. આવતા ભાવનું પણ મનુષ્ય આયુષ્ય કર્મ, એટલે સજાતીય કર્મ બાંધ્યું તો 1 ગણવાનું. અને વિજાતીય કર્મ જો બાંધ્યું એટલે કે મનુષ્ય આયુષ્ય છે અને આવતા ભાવનું દેવ આયુષ્ય બાંધ્યું કે નરક આયુષ્ય બાંધ્યું, જે પણ, તો વિજાતીય કર્મ બાંધ્યું એટલે હવે 2 આવશે સત્તામાં. 2 ગણવાના. ત્યારે ખાસ ધ્યાન રાખવાનું. હવે 4th પોઈન્ટ જોવાનું છે. ક્યારેક ત્રસપણું નહીં પામેલ, ક્યારે પણ ત્રસપણું નહીં પામેલ બધાયું કે અબધાયું એવા ભવી કે અભવી જીવને શું હોય છે? એટલે એ જીવ અત્યાર સુધી શું જ છે? સ્થાવરપણામાં જ ભટકી રહ્યો છે ને. એનું મિનિંગ સ્થાવરપણામાં એટલે શું? સ્થાવર એક ઇન્દ્રિય જીવો, 5 સ્થાવર એક ઇન્દ્રિય જીવો, 22 સ્થાવર એક ઇન્દ્રિય જીવો, એમાં જ ભટકી રહ્યું છે આ.
એટલે પૃથ્વીકા, આપકા, તેવકા, વાવકા, વનસ્પતિકા એમાં જ ભટકી રહેલું છે, સૂક્ષ્મ હોય કે બાદર એમાં જ ભટકી રહેલું છે આજ સુધી, અને ક્યારે પણ ત્રસપણું નથી પામ્યું. દેટ મીન્સ એ વિકલેન્દ્રિય પણ ક્યારે નથી બન્યું, ન તો પંચેન્દ્રિય પણ મળ્યું છે એને, એ સ્થાવરમાં જ પડેલું છે. તો આવું જીવ બધાયું હોય કે અબધાયું, એવા ભવી હોય કે અભવી જીવને મનુષ્ય ત્રણ, દેવ ત્રિક, મનુષ્ય ત્રિક, દેવ ત્રિક, નરક ત્રિક, વૈક્રિય ચતુષ્ક, આહારક ચતુષ્ક, સંકિત મોહની, મિશ્ર મોહની, ઉચ્ચગોત્ર કર્મ, જીન નામ કર્મ વિના, આ બધા વિના શું હોય છે? આ 127 કર્મો સત્તામાં હોઈ શકે છે, મેક્સિમમ. એટલે અહીંયા શું દેખાય છે? પાંચે પાંચ આ તો સેમ છે. જ્ઞાનાવર્ણ્ય, દર્શનાવર્ણ્ય, વેદનીય તો સેમ છે જેટલા છે, અને મોહનીય પણ એટલા ને એટલા જ છે. ઓકે, અને અંતરાય કર્મ પણ એટલું જ છે. હવે ફરક ક્યાં દેખાય છે? અહીંયા આયુષ્ય કર્મમાં. તો અહીંયા દેખાય છે બધાયું કે અબધાયું. જો અબધાયું હોય, દેટ મીન્સ આવતા ભાવનું બાંધ્યું નથી, તો એના માટે એક હોય. અને જો બધાયું હોય અને સજાતીય કર્મ બાંધ્યું હોય, બધાયું, અને અહીંયા મેન અહીંયા શું દેખાય છે કે આવા કોણ હોય જીવો? તો અહીંયા આપણને બે કેમ નથી? બધાયું માટે વિજાતીય કર્મ છે, બાંધી શકે ને બધાયું જીવ, પણ અહીંયા વિજાતીય હોય તો બે લખેલું હોય, પણ બે નથી ગણવાનું. એ કેમ? કારણ કે અહીંયા આપણે કેવા જીવોની વિશે જોઈ રહ્યા છે જે ક્યારે પણ ત્રસ્તપણું પામ્યા નથી ને, તો એવા કયા જીવ હોય? તો એ તો તિરંજ ગતિ વાળા જોઈએ ને, સ્થાવરિક ઇન્દ્રિય કયા છે? તિરંજ આયુષ્ય વાળા જ છે આ બધા. તો તિરંજ આયુષ્ય કર્મ એમનું સત્તામાં ચાલી રહેલું છે ઉદયમાં, અને બધાયું હોય તો આવતા ભાવનું પણ તિરંજ આયુષ્ય કર્મ જ બાંધશે ને. એવા જીવોને અહીંયા કહેલું છે, એવા જીવોની અપેક્ષા કહેવાય છે કે બધાયું પણ હોય ને તો એક જ ગણવાનું, કારણ કે તિરંજ આયુષ્ય કર્મ ચાલી રહ્યું છે, આવતા ભાવનું પણ તિરંજ આયુષ્ય કર્મ ની સત્તા જોડાઈ ગઈ, એને બાંધી દીધી છે. એટલે સજાતીય કર્મ જ બાંધ્યું છે તિરંજ આયુષ્ય વાળું, એટલા માટે એક છે અહીંયા ધ્યાન રાખવાનું. તો એ આપણે જોઈ લીધું. અને ગોત્ર કર્મ માટે દેખાય છે, તો એ તો કેવા હોય આ બધા સ્થાવર વાળા? એ નીચ ગોત્ર વાળા જ હોય ને, નીચ ગોત્ર કર્મ નો ઉદય વાળા જ કહેવાય તિરંજ ગતિ વાળા. તો એટલા માટે અહીંયા ઉચ્ચ ગોત્ર વિના જ સીધું કહેલું છે, ઉચ્ચ ગોત્ર કર્મ વિના જ સીધું, કારણ કે આ સ્થાવર વાળા કેવા બધા નીચ ગોત્ર કર્મ નો ઉદય વાળા સમજવા. પછી છે અહીંયા નામકર્મ, તો અહીંયા 78 દેખાય છે. આ કેટલા ઓછા દેખાય છે? આ 93 - 78 કરવાનું, 15 આવે છે, 15. તો 15 કર્મો અહીંયા ઓછા દેખાય છે. આ એ કયા ઓછા દેખાય છે? તો મનુષ્ય દ્વિક દેખાય છે, દેવ દ્વિક, કારણ કે એક તો આયુષ્ય આવી જશે ને, ત્રિકમાં એક આયુષ્ય કર્મ આવી જાય બંનેનું. તો અહીંયા આપણે તો નામ કર્મ નો વિષય આપણે જોઈ રહ્યા છે ને, તો આયુષ્ય કર્મ કે શા માટે ગણવાનું? નામ કર્મ ગણવાનું છે. તો મનુષ્ય દ્વિક આવશે, દેવ દ્વિક આવશે, નરક દ્વિક આવશે, વૈક્રિય ચતુષ્ક આવશે. ઓકે, આહારક ચતુષ્ક, અને જીન નામ કર્મ એટલે કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 થયા ને. 15 કર્મો અહીંયા દેખાય છે, એ નામ કર્મ. તો એમને સત્તામાં હોય જ નહીં, આ બધા તો હોય જ નહીં, આ પણ નહીં હોય, આ પણ નથી, કારણ કે તિરંજ ગતિ વાળા આજ સુધી આ સ્થાવર તિરંજમાં જ ભટકી રહ્યા છે ને, તો આ કેવી રીતે હોઈ શકે? સિમ્પલ છે આ. તો અહીંયા આપણને દેખાયું. અને મૌન્ય કર્મ તો અહીંયા પેલા જ દેખાઈ ગયું, આ સંકેત અને મિશ્ર મૌન્ય પેલા જ આપણે જોઈ લીધું નથી. એવી રીતે ટોટલ 127 કર્મોની સત્તા સ્થાન એ જીવોને હોઈ શકે છે. આ તો આવી રીતે આપણે આ 4 અલગ અલગ ટાઈપના કોમ્બિનેશન્સ અહીંયા પોસિબલ રહેલા છે. તો એ જે 4 પ્રકારના અલગ અલગ કોમ્બિનેશન્સ છે, અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવોને અહીંયા કન્સિડરેશનમાં લેવામાં આવેલા છે. એને શું કહેવાય છે? સત્તા સ્થાન કહેવાય છે. આ
સત્તા સ્થાનો કહેવાય છે. આ 4 અલગ અલગ સત્તા સ્થાન છે. એટલે એનું મિનિંગ શું છે? સત્તામાં રહેલી જે કર્મ પ્રકૃતિઓનો જે સમુદાય છે, આ એને સત્તા સ્થાન કહેવાય છે. ઓકે, અહીંયા જે નંબર દેખાય છે સત્તા સ્થાનોનો નંબર છે. આ 4 સત્તા સ્થાન દેખાય છે અહીંયા. 127, 138, 139, 141 કર્મના સત્તા સ્થાનો અહીંયા દેખાય છે આપણને. અહીંયા ક્વેશ્ચન છે, ઓલ્સો 4 જાતિ પણ ન હશે ને એક્સેપ્ટ એકેન્દ્રિય. એ બાંધેલું હોઈ શકે, પણ એ ઉદયમાં ભલે નહીં આવ્યું હોય પણ બાંધેલો હોઈ શકે. ઓકે, એમાં આ જે નંબર દેખાય છે એમાં એ ઇન્ક્લુડેડ છે. આપણે શું જોયું કે આ પર્ટિક્યુલર નામ વિના છે, તો આ નામ વિના જે પણ આવે બધા કર્મો, તો એ બધા એમાં સમજી લેવાના. ઓકે, ધ્યાન રાખવાનું. હવે આપણે આગળ ચાલશું. અહીંયા આપણને આ ટેબલ શું દેખાય છે? ફર્સ્ટ મિથ્યા દૃષ્ટિ ગુણઠાણે ઉત્તર પ્રકૃતિની સત્તા. અલગ અલગ આપણને શું દેખાય છે કે અલગ અલગ સત્તા સ્થાનો એ કયા કયા કોમ્બિનેશન થી એ ફોર્મ થઈ શકે. અહીંયા દેખાય છે ટોટલ કેટલા દેખાય છે અહીંયા? આ એ પણ કયા જીવને? સાદી મિથ્યા દૃષ્ટિ જીવને આશ્રયને બતાવે છે કેવા કેવા અલગ અલગ સત્તા સ્થાનો હોઈ શકે છે જીવને. એ પણ કયા? પહેલા ગુણ સ્થાનકે ફર્સ્ટ મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનકે ઉત્તર પ્રકૃતિની સત્તા બતાવે છે. એટલે સ્પેસિફિકલી ફર્સ્ટ ગુણ સ્થાનકે કયા? સાદી મિથ્યા દૃષ્ટિ જીવને. એનાથી પહેલા આપણે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવને જોયા 4 સત્તા સ્થાનો. અને હમણાં આપણે શું જોઈ રહ્યા છે? સાદી મિથ્યા દૃષ્ટિ જીવને આશ્રયને આપણને જોવાનું છે. તો અહીંયા તો ટોટલ કેટલા દેખાય છે? આ 14 સત્તા સ્થાનો દેખાય છે. આ ટોટલ એ આપણને સમજવાનું છે, એ ધ્યાન રાખવાનું. તો હવે અહીંયા ટોટલ અહીંયા 17 છે, પણ સત્તા સ્થાન 14 છે. એ આપણને સમજાશે એક્સપ્લેનેશન દ્વારા. ઓકે, તો સાદી મિથ્યા દૃષ્ટિ એટલે જીવ એટલે કે શું હોય? ફર્સ્ટ ઓફ ઓલ એ સમજી લેવાનું બરાબર. સાદી એટલે સ અને આદિ એટલે કે શરૂઆત સહિત, એટલે જેનું સ્ટાર્ટ થયું છે મિથ્યા દૃષ્ટિપણું, એ શરૂઆત થઈ હોય તો એનાથી પહેલા શું હશે? મિથ્યા દૃષ્ટિપણું નહીં હોય ત્યારે જ કહેવાય ને કે શરૂઆત હવે આ પોઈન્ટ ઉપર થઈ છે, ત્યારે કહેવાય ને. દેટ મીન્સ એનાથી પહેલા મિથ્યા દૃષ્ટિ નહીં હતો, એવા ભાવ મિથ્યા ભાવ નહીં રહેલો હતો. એ નહીં હોય, મિથ્યા ભાવ નહીં રહેલો તો શું હોય? સંકિત ભાવ રહેલું હોય. દેટ મીન્સ એ આવું જીવ જે છે, પહેલા તો એ અનાદિ મિથ્યા દૃષ્ટિ જ હતા બધા જીવો, એટલે મિથ્યા ભાવ રહેલું જ હોય સ્ટાર્ટિંગ થી જ. પછી અમુક પોઈન્ટ ઓફ ટાઈમમાં એને સમકિતી બન્યો છે. એ પણ કઈ ઉપશમ સમ્યક્ત્વ એ પ્રાપ્ત કરીને ત્રિપુંજીકરણ કરીને હવે એ સમકિતી બન્યો છે. ઉપશમ સમકિતી એ પ્રગટ કર્યું છે ગુણ. અને પછી કોઈ કારણસર શું થયું કે જે મિથ્યાત્વ મોહનીય કર્મ એ જ ઉદયમાં આવી ગયો, અને બીજા બધા એટલે કે સંકિત ચાલી ગયો, મિથ્યાત્વ બની ગયો છે જીવ. તો હવે શું કહેવાશે એ જીવ, એ પર્ટિક્યુલર જીવ માટે? કે એ પહેલા ગુણ સ્થાને કે ઉતરી ગયો છે, સંકિતનું વમન કરીને ઉતરી ગયો છે ભાવ ક્લિષ્ટ હોવાના કારણે, ભાવ પડી જવાના કારણે. દેટ મીન્સ હવે એનું મિથ્યાત્વપણું ની શરૂઆત થઈ ગઈ ને, હવે એ જ કહેવાશે ને. આવા જીવને કહેવાય સાદી મિથ્યા દૃષ્ટિ જીવ કહેવાય છે. જે સંકિતી પડી ગયા, પડીને મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનકે પડી ગયા, એના માટે કહેવાય કે હવે મિથ્યા દૃષ્ટિપણું ની શરૂઆત થઈ છે. તો આવા જીવોને આશ્રયને કહેવાય છે કે પહેલા ગુણ સ્થાનકે મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનકે સત્તા કેટલી હોઈ શકે છે, સત્તા સ્થાનો કેટલા હોઈ શકે છે, તે અહીંયા બતાવે છે. આ ઓકે, તો પહેલું છે અનેક જીવની અપેક્ષાએ. કોઈ એક જ જીવ નહીં પકડીને બેસવાનું, પણ અનેક જીવો માટે અહીંયા આપણને સમજવાનું છે કે જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય સેમ છે, વેદનીય સેમ છે, મોહનીય સેમ છે, આયુષ્ય સેમ છે, નામ કર્મ સેમ છે, ગોત્ર કર્મ સેમ છે, અને અંતર કર્મ સેમ છે. બધા કમ્પ્લીટ છે, કઈ ઓછો નથી એમાં. એટલે 148 કુલ ઉત્તર પ્રકૃતિઓ હોઈ શકે છે સત્તામાં. અનેક જીવની અપેક્ષા અહીંયા કીધેલું છે એટલા માટે. ઓકે, આ મેક્સિમમ અહીંયા બતાવ્યું છે. આ અનેક જીવની અપેક્ષા કહેવાય છે કે 148 ની હોઈ શકે છે સત્તા.
એ ધ્યાન રાખવાનું. હવે બીજું આપણે જોઈએ, અને હા અહીંયા ધ્યાન રાખવાનું કે મોહનીયની બે પ્રકૃતિ કેવી રીતે 26 કેમ નથી 28 કેમ છે? કારણ કે આ સંકિતથી પડેલો જીવ છે. આ સંકિત ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થઈને પછી ત્રિપુંજીકરણ કર્યો છે. દેટ મીન્સ એને ક્રિએટ કર્યું છે ને સત્તામાં. સંકિત મોહનીયને મિશ્ર મોહનીય કર્મ એને ક્રિએટ કર્યું છે સત્તામાં. કેવી રીતે? મિથ્યાત્વ મોહનીય કર્મને ડાયલ્યુટ કરીને, એનો રસ ઘટાડો કરીને એવી રીતે બનાવી દીધું છે ને, બનાવીને બેઠેલો છે. એટલા માટે એના સત્તામાં સંકિત મોહનીય અને મિશ્ર મોહનીય આવી ગયા છે. એના કારણે મિથ્યા જે મોહનીય કર્મની 28 બધી પ્રકૃતિ આ ગણાશે અહીંયા. એ ધ્યાન રાખવાનું. હવે બીજું છે બધાયું જીવ, અને એ પણ એક જ જીવની અપેક્ષાએ બતાવે છે. બધાયું એક જીવની અપેક્ષાએ. તો અહીંયા જ્ઞાનાવર્ણ્ય દર્શનાવર્ણ્ય સેમ છે, વેદનીય સેમ છે, મોહનીય સેમ છે, ઓકે, ગોત્ર સેમ છે ને અંતરાય સેમ છે. હવે અહીંયા આયુષ્ય કર્મ બે દેખાય છે, કારણ કે હવે એક જ જીવની અપેક્ષાએ છે ને, એક જ જીવ છે તો એનું ઓનગોઈંગ જે હમણાં કરંટ ભાવ ચાલ્યું, આયુષ્ય કર્મ જે ઉદયમાં ચાલી રહેલું છે, તો એક તો આવશે. પ્લસ બધાયું છે એટલે આવતા ભાવનું આયુષ્ય કર્મ એને બાંધી દીધું છે, સત્તામાં આવી ગયું છે. તો તે વિજાતીય કર્મ જો હોય તો એક ગણી લેવાનું, વિજાતીય આયુષ્ય કર્મ હોય તો એક ગણી લેવાનું. ટોટલ અહીંયા બે દેખાય છે આપણને. તો એવી રીતે ટોટલ કેટલા થાય છે? 148 નું સત્તા સ્થાન અહીંયા દેખાય છે. સોરી, 148 નું સત્તા સ્થાન દેખાય છે. 145 કર્મોનું સત્તા સ્થાન દેખાય છે. તો અહીંયા બે અહીંયા ઓછું છે અને એક જ ઓછું છે. ટોટલ 3 અહીંયા ઓછા દેખાય છે. તો અહીંયા 148 - 3 145 આપણને દેખાય છે. અને અહીંયા નામ કર્મનું આપણે સમજી લેવાનું કે 93 માંથી એક ઓછો કયો? એક ઓછો છે આ. તો એમાં એ સમજી લેવાનું ઓબ્વિયસલી જીન નામ કર્મ. જીન નામ કર્મ જે પણ જીવ, હવે ધ્યાન રાખવાનું નિયમ આપણે પેલા જોયું હતું ને કે આવા નિયમ શું હતું? બીજા ને ત્રીજા ગુણ સ્થાનકે વાળા જીવ માટે હતું કે એમને ક્યારે પણ જીન નામ કર્મ સત્તામાં નહીં હોઈ શકે, બીજા ને ત્રીજા ગુણ સ્થાનક વાળા. પણ પહેલા જે હોય છે, પેલા ગુણ સ્થાનકે કોઈ કે એક જ જીવને અહીંયા બતાવ્યું છે, એના જીન નામ કર્મ જે છે એના સાથે જે આહારક ચતુષ્ક, જે આ 4 કર્મો છે, તો એની સત્તા નહીં હોય. પાંચેયની ભેગી સત્તા જે છે તો એક જ જીવને નહીં હોઈ શકે છે. એ ધ્યાન રાખવાનું. તો એ આપણે એનું એક્સપ્લેનેશન સમજી લઈએ કે જે 5મો કર્મગ્રંથ છે ને, તો 5મા કર્મગ્રંથમાં શું બતાવે છે? એક અહીંયા ગાથામાં, ગાથા નંબર 12, 12મી ગાથામાં શું કહે છે? નો ભય સંતે મિચ્છો, એવી રીતે કહેલું છે. તો એમાં એનું મિનિંગ શું બતાવે છે? કે જીન નામ કર્મ છે અને આહારક ચતુષ્ક છે. તો આ 5 કર્મ છે એની સત્તા વાળો જે જીવ હોય છે એ મિથ્યાત્વે આવી શકતો જ નથી. આ એક રૂલ હજી એક એડ કરી લેવાનું બુકમાં પોતપોતાની. તો એના કારણે મિથ્યાત્વ ગુણ સ્થાનકે અનેક જીવની અપેક્ષાએ સત્તામાં 93 પ્રકૃતિ કઈ છે નામ કર્મની, પણ કોઈ એક જ જીવની અપેક્ષાએ જો કહેવામાં આવે તો પછી સત્તામાં 93 પ્રકૃતિઓ નહીં હોય, ક્યાંય પણ નહીં મળશે. એ ધ્યાન રાખવાનું. શું નિયમ છે? અકોર્ડિંગ ટુ 5મા કર્મગ્રંથની 12મી ગાથા એમ કહે છે કે જીન નામ કર્મ અને આહારક ચતુષ્ક, આ 5 કર્મની સત્તાવાળો જે જીવ હોય ને, એ પહેલા ગુણ સ્થાનકે મિથ્યા દૃષ્ટિ ગુણ સ્થાનકે આવી શકતો નથી. એમાં મિથ્યા ભાવ નથી આવી શકતો. એના કારણે એ કોઈ એક જ જીવની અપેક્ષાએ જીન નામ કર્મ અને આહારક ચતુષ્કની સત્તા સહિત એવા 93 નામ કર્મનું સત્તા સ્થાન નહીં હોઈ શકે બિલકુલ પણ પહેલા ગુણ સ્થાનકે. તો ખાસ ધ્યાન રાખવાનું. પણ અનેક જીવની અપેક્ષાએ આપણે કહીએ એ પોસિબલ છે. અહીંયા દેખાય છે, અહીંયા અનેક જીવની અપેક્ષા પોસિબલ છે. તો કેવી રીતે? હવે અનેક જીવ છે, અહીંયા A B C D એવી રીતે ઘણા બધા જીવો છે, ઘણા બધા જીવો છે. ઓકે, તો હવે આ નામ, આ એક જીવ છે તો એને જીન નામ કર્મ નથી પણ આહારક ચતુષ્ક છે, હોઈ શકે. આ બી છે તો એને સમજો કે જીન નામ કર્મ છે પણ આહારક ચતુષ્ક નથી. અને સી ને બંને નથી, જીન નામ કર્મ નથી અને આહારક ચતુષ્ક પણ નથી. તો ત્રણેયને ભેગા કરી અને આપણે ટોટલ જોઈએ
કારણ કે આ અનેક જીવની અપેક્ષા છે પહેલા ગુણ સ્થાનકે નામકર્મનું અહીંયા સત્તા, તો બધાને ટોટલ કરીએ તો આવી જાય ને 93, કારણ કે એકને આર ચતુષ્ક છે માત્ર, અને આ બીજાને શું છે, માત્ર જીને નામકર્મ છે, અને આને તો બંનેમાંથી કઈ નથી, પણ આને એક છે અને આને આ 4 છે, એટલે ટોટલ મળીને 5 છે. એટલે અહીંયા નામકર્મ એના હિસાબે અહીંયા એની અપેક્ષા અહીંયા 93 બધા આવી ગયા છે, કારણ કે અનેક જીવની અપેક્ષા અહીંયા બતાવી છે. આ ધ્યાન રાખવાનું. ઓકે, એટલે એમાં પણ કોઈ પણ એક જ આ પોઈન્ટમાં પણ એવું નથી કે કોઈ એક જ જીવમાં 5 કર્મો એક સાથે હોય એની સત્તામાં, એવું નથી. અલગ અલગ જીવમાં કોઈકમાં છે અને કોઈકમાં નથી, એવી રીતે અહીંયા આપણે ટોટલ કર્યું છે, એ રીતે જોયું છે આપણે. તો રૂલ આપણે જે પણ ભણીએ છીએ ને એ બુકમાં લખી લેવાના, ફોર એવર માટે યાદ રાખવાના છે આ રૂલ્સ. અમુક આપણે જે કહીએ છીએ ને રૂલ્સ ઇમ્પોર્ટન્ટ છે, તો રૂલ્સ જો યાદ રહેશે ને તો પછી આ ક્યારે મિસ્ટેક નહીં થાય પછી ક્યાં શું છે કેલ્ક્યુલેશન્સમાં. હવે આગળ ચાલવાનું છે ત્રીજા નંબર ઉપર. અબધાયું એક જ જીવની અપેક્ષા બતાવે છે. બધું અહીંયા સેમ છે, આ પણ સેમ છે, માત્ર અહીંયા આયુષ્ય કર્મ એક દેખાય છે, કારણ કે કેમ, અબધાયું જીવ છે, એટલે જે હમણાં ચાલી રહેલું જે છે કર્મ, આયુષ્ય કર્મ જે હમણાં ચાલી રહેલું છે ઉદયમાં છે, તો તે એક ગણવાનું, અને અબધાય છે એટલે આવતા ભાવનું આયુષ્ય કર્મનું બંધ નથી કર્યો, એટલે સત્તામાં નથી. ટોટલ એક જ આયુષ્ય કર્મ સત્તામાં ચાલી રહેલું છે. આ એ ધ્યાન રાખવાનું. અને જો સમજો કે બધાયું હોય અને એને શું કર્યું, સજાતીય કર્મનું બંધ કર્યું છે. બધાયું એક જ જીવ સજાતીય કર્મ નું બંધ, આયુષ્ય કર્મનું બંધ કર્યું છે, તો એના માટે પણ આ સેમ છે, ખાસ ધ્યાન રાખવાનું. એ પણ ત્યાં એડ કરી લેવાનું અહીંયા કોમા કરીને, એટલે સમજી લેવાનું ત્યાં. ઓકે, બધાયું છે એટલે કે બંધ કર્યું છે, પ્રેઝન્ટ જે હમણાં ચાલી રહ્યું છે ભવ, તેનું આયુષ્ય કર્મ છે, પણ અને બધાયું છે એટલે આવતા ભવનું પણ બાંધ્યું છે, પણ સજાતીય આયુષ્ય કર્મ છે, એટલે એક જ ગણાશે એમાં પણ. એટલે એમનું સત્તા સ્થાન 144 થશે. અહીંયા એક નામકર્મનું એક અહીંયા જે ઓછો દેખાય છે, તે શું દેખાય છે, ઓછું. જીના નામકર્મ ત્યાં ઓછું દેખાય છે. આ એવી રીતે ટોટલ 144 સત્તા સ્થાન અહીંયા દેખાય છે. પછી ચોથા પોઈન્ટમાં શું દેખાય છે, આ બધાયું જીવ છે આહારક ચતુષ્ક વિના, તો એ અહીંયા આ બધું સેમ દેખાય છે, આ પણ સેમ છે. ઓકે, પણ અહીંયા બધાયું છે આ, એટલે સત્તામાં 2 આયુષ્ય કર્મ છે વિજાતીય, અને આહારક ચતુષ્ક વિના, એટલે આહારક ચતુષ્ક નથી, એટલે -4 તો અહીંયા થઈ જશે. 93 છે, -4 કરવાનું તો કેટલું આવે, આ 89 આવે. એટલે અહીંયા શું છે, અહીંયા જીનું નામ કર્મ સહિત છે આ જીવ, એ ધ્યાન રાખવાનું. એટલે અહીંયા દેખાય છે 142 પ્રકૃતિઓ, ઉત્તર પ્રકૃતિઓની સત્તા સ્થાન દેખાય છે. પછી પાંચમું શું છે, અબધાયું આહારક ચતુષ્ક વિના, બધું સેમ છે, આ પણ સેમ છે. હવે અહીંયા એક છે, કારણ કે અબધાયું જીવ છે, અને આ 89 દેખાય છે. આ કેમ, કારણ કે આહારક ચતુષ્ક વિના છે આ. પછી છઠ્ઠું પોઈન્ટ શું છે, હા, અને એનું 141 ટોટલ છે એનું સત્તા સ્થાન આવા જીવ માટે. પછી છઠ્ઠું પોઈન્ટ જે બધાયું છે જીના નામ અને આહારક ચતુષ્ક વિના, આ બધું સેમ છે આ, અને બધાયું છે, એટલા માટે અહીંયા 2 વિજાતીય કર્મ દેખાય છે, આયુષ્ય કર્મ, અને જીના નામ કર્મ અને આહારક ચતુષ્ક વિના, એટલે -5 દેખાય છે અહીંયા આપણને, એટલા માટે 93 - 5 88 દેખાય છે. પછી નેક્સ્ટ છે, અને આ ટોટલ છે 141, એનું સત્તા સ્થાન છે. હવે અહીંયા આપણને દેખાય છે કે 2 અલગ અલગ રીતે અહીંયા શું દેખાય છે, 141 દેખાય છે ને સત્તા સ્થાનો, 2 અલગ અલગ આ બંને પોઈન્ટ થી, બંને 2 અપેક્ષાથી 141 જ એવું સેમ આવે છે સત્તા સ્થાન, તો એ 2 નહીં ગણાશે, એ એક જ ગણાશે. સત્તા સ્થાન એક કહેવાય છે, જે 2 રીતે ફોર્મ થઈ શકે છે, 2 અલગ અલગ અપેક્ષા, 2 અલગ અલગ કોમ્બિનેશન દ્વારા એ
બને ક્રિએટ થઈ શકે છે સત્તા સ્થાન 141 નું, એટલે એ સત્તા સ્થાનમાં એક અહીંયા 141 એક જ વખત ગણાશે, 2 વખત નહીં ગણાય, ધ્યાન રાખવાનું. એટલે સત્તા સ્થાન છે ને, એટલે શું, સત્તામાં રહેલી કર્મ પ્રકૃતિનો સમુદાયને સત્તા સ્થાન કહેવાય. તેવા સત્તા સ્થાન છે આ, તો એ 141 એટલે એક જ ગણાય. પછી 7મું પોઈન્ટ છે અબદ્ધાયુ જેના નામ અને આહાર ચતુષ્ક વિના. આ બધું સેમ દેખાય છે. અહીંયા અબદ્ધાયુ છે એટલા માટે એક આયુષ્ય કર્મ અને જીન નામ અને આરક ચતુષ્ય એટલે આ 5 વિના -588 જ આવે. એટલા માટે અહીંયા 140 નું સત્તા સ્થાન દેખાય છે. પછી નેક્સ્ટ છે બદ્ધાયુ જીવ છે અને સમ્યક્તો મોહનીયની ઉદ્વલના કર્યા પછી. અહીંયા આપણને શું દેખાય છે, આ આટલું સેમ છે, આ પણ સેમ છે. ઓકે, અને અહીંયા બદ્ધાયુ જીવ છે એટલા માટે અહીંયા 2 વિજાતિ આયુષ્ય કર્મ 2 દેખાય છે, અને નામ કર્મમાં 88 છે એટલે -5 તો ઓલરેડી દેખાય છે આપણને. તો નામ કર્મનું -5 એ કયા છે, જેના નામ કર્મ અને આહારક ચતુષ્ક, તે આ 5 -5 જ છે અહીંયા. હવે અહીંયા દેખાય છે 27 એટલે એક પ્રકૃતિ ઓછી દેખાય છે 28 માંથી. તે એક કઈ ઓછી છે, સમ્યક્ત મોહનીયની ઉદ્વલના કર્યા પછી એક ઓછી થાય છે, એટલે તે કઈ સમ્યક્ત મોહનીય કર્મનું સત્તા નીકળી જાય છે, એટલા માટે 28 -1 દેખાય છે એટલે 27. તો એ કેવી રીતે થઈ શકે છે સમ્યક્ત મોહનીયની ઉદ્વલના કર્યા પછી? હવે એ ધ્યાન રાખવાનું કે જે અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ છે, ઓકે, કોણ અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ છે, ક્યારે પણ સંકેત પામ્યો નથી. અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવ છે એ હવે શું પામશે, સંકિત પામશે. પહેલી વખત તો કયો સંકિત પામે, ક્યારે પણ ઉપશમ સંકિત પામે ને એવા જીવો. તે ઉપશમ સંકિતિ બન્યો તો ત્યારે ઉપશમ સંકિતિ બને તો ત્યારે પછી શું હોય છે સત્તામાં, ત્રિપુંજીકરણના કારણે શું આવી જાય, ઉપશમ સંકિત એટલે સોરી સમ્યક તો મોહનીય આવી જાય, મિશ્ર મોહનીય પણ આવી જાય ને, અને મિથ્યા તો મોહનીય તો હતો જ પહેલાથી. એટલે અહીંયા હવે 28 ની આખી સત્તા આવી ગઈ, મોહનીય કર્મની 28 પ્રકૃતિની આખી સત્તા આવી જાય છે. ઓકે, હવે પછી જો હવે એ પડી જાય, એના ભાવો પડી જાય તો એ ઉપશમ સમ્યક્ત્વ માંથી ઉતરીને એ પહેલા ગુણસ્થાનક ઉતરી જાય, ફર્સ્ટ ગુણસ્થાનક ફર્સ્ટ જીએસ ઉતરી ગયો, મિથ્યા ભાવ આવી ગયો. તો હવે પછી શું થશે આવા સિચ્યુએશનમાં? અહીંયા આપણને દેખાય છે ને સત્તામાં શું છે, સંકેત મોહનીય અને મિશ્ર મોહનીય આ 2 પણ એને ક્રિએટ કરી છે ને, આ ઉપશમ સંકિતિ બન્યો ત્યારે ત્રિપુંજીકરણ દ્વારા એ બંનેને પણ ક્રિએટ કર્યું. પણ હવે પહેલા ગુણસ્થાનકે એ ક્લિષ્ટ ભાવમાં આવી ગયો તો હવે શું થશે, મિથ્યા તો મોહનીય ઉદયમાં આવી ગયો ને, મિથ્યા તો મોહનીય ઉદયમાં આવે, અને એ વખતે સાથે સાથે શું થાય છે, તરત જ પેલા ગુણસ્થાનકે આવે કે તરત જ શું ચાલુ થાય, જે સમ્યક તો મોહનીય કર્મ અને મિશ્ર મોહનીય કર્મ, આ સંકેત મોહનીય અને મિશ્ર મોહનીય કર્મ આ બંને કર્મનું એ સત્તામાં એમના પડેલા નહીં હોય પણ એની ઉદ્વલના એ ચાલુ કરે છે, સાથે એક સાથે ઉદ્વલના સ્ટાર્ટ કરે છે. અને ઉદ્વલના એટલે શું, અહીંયા આપણે પહેલા જોયું હતું, એટલે કે ટ્રાન્સફોર્મેશન કરે છે, સંક્રમણ કરે છે, સંકેત મોહનીય અને મિશ્ર મોહનીયને ટ્રાન્સફોર્મ કરે છે. શેમાં? મિથ્યા તો મોહનીય કર્મમાં ટ્રાન્સફોર્મ કરીને એને ઉદયમાં લાવીને એનું ફળ ભોગવીને ભોગવતો જાય છે, એવી રીતે કરે છે. તો એની સાથે ઉદ્વલના સ્ટાર્ટ કરી દે છે, અને હવે કાળ વીતતો જાય છે. અને કેટલું કાળ વીત્યો, એક પલ્યોપમનું અસંખ્યાતમો ભાગ આટલું વીતી જાય છે. એક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ વીતી ગયો તો ત્યારે હવે જે સમ્યક તો મોહનીય કર્મ છે ને એ સંપૂર્ણ એનો સત્તાનાશ થઈ જાય છે. એની ઉદ્વલના પૂરી થાય એનું મિનિંગ શું થાય છે કે કમ્પ્લીટલી હવે આ સમ્યક તો મોહનીયને આખો એ કન્વર્ટ કરી દીધું છે, સંક્રમણ ટ્રાન્સફોર્મ કરી દીધું છે ઇન્ટુ મિથ્યાત્વ મોહનીય. એટલે સત્તામાંથી કાઢી મૂક્યો છે, સત્તામાંથી નાશ કરી દીધું છે, એવું ઉદ્વલના થઈ ગઈ છે એનું મિનિંગ.
તો અહીંયા એ દેખાય છે બધા સંયુક્ત મોહનીયની ઉદ્વલના કર્યા પછી, એટલે એ હવે એનું ઉદ્વલના આખી થઈ જાય છે તો સંકેત મોહનીય એવી સત્તામાંથી પછી માઇનસ કરી લેવાનું -1, તો ત્યારે અહીંયા 27 દેખાય છે આ. ઓકે, તો અહીંયા 140 ની અહીંયા સત્તા પછી આપણને જણાશે, અહીંયા દેખાશે. હવે આ પ્રોસેસ ચાલી રહેલું છે. ઓકે, એટલે એક પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ વીતી ગયો કે ત્યારે સંયુક્ત મોહનીય કર્મ ની આખી ઉદ્વલના કમ્પ્લીટ થઈ જાય છે, એટલે કે હવે એ સત્તામાંથી એ ખતમ થઈ જાય છે. હવે હજી એક પલ્યોપમનો અસંખ્યાત્મક ભાગ હજી એક વીતી જાય છે, અને એ વીતી જાય કે શું થશે? હવે પલ્યોપમનો જે બીજો અસંખ્યાત્મક ભાગ વીતી ગયો અને ત્યારે મિશ્ર મોહનીય કર્મ છે ને એની સંપૂર્ણ બધા દલિકોની ઉદ્વલના એ પૂરી થઈ જાય છે ઉદ્વલના. એના કારણે એ સત્તામાંથી એ પણ નીકળી જાય છે, કારણ કે બધું આખા એના દલિકો ટ્રાન્સફોર્મ થઈ ગયા છે, સંક્રમણ થઈ ગયા છે મિથ્યાત્વ મોહનીયમાં, તો એની સત્તા ચાલી ગઈ ને, તો હજી એ પણ -1 થશે, જે અહીંયા દેખાય છે. બધાયું સંયુક્ત મોહનીય બધાયું મિશ્ર મોહનીયની ઉદ્વલના કર્યા પછી, એટલે હજી એક -1 અહીંયા હજી એક -1 થઈ જશે, તે આપણે જોઈ લઈએ અહીંયા. એટલે હવે અહીંયા આપણને શું દેખાય છે? પહેલા તો આ જોઈ લઈએ, આ બાકી હતું કે બધા સંયુક્ત મોહનીયની ઉદ્વલના કર્યા પછી આ બધું અહીંયા સેમ દેખાય છે ઉપર જેવું, પણ અહીંયા બધાયું છે એટલા માટે એક છે, તો અહીંયા 139 ની સત્તા. હવે આપણે જેમ જોયું કે પલ્યોપમનું બીજો અસંખ્યાત્મક ભાગ વીતી ગયા પછી મિશ્ર મોહનીય ની આખી ઉદ્વલના થઈ જાય, તો એના બાદ શું થઈ જાય છે? મિશ્ર મોહનીય પણ એક -1 થઈ જશે, એટલે 27 -1 26 થઈ જશે અહીંયા. અને બધાયું છે એટલે અહીંયા 2 ગણેલું છે, એટલે અહીંયા 139 જ આવી જશે. તો આવી રીતે આપણે શું જોયું કે કોઈક 28 મોહનીય કર્મની સત્તાવાળો જે જીવ હોય છે, એ સમકીતી જીવ હોય, જો એ મિથ્યાત્વે આવી જાય, પહેલા ગુણ સ્થાનકે આવી જાય, ફર્સ્ટ ગુણ સ્થાનકે, તો તરત જ મિશ્ર મોહનીય અને સમકીત મોહનીયની બંનેની એક સાથે ઉદ્વલના શરૂ થઈ જ જાય છે, અને પલ્યોપમના એક અસંખ્યાત્મક ભાગ પૂરો થતો થાય કે તરત જ સંયુક્ત મોહનીયની બધી ઉદ્વલના થઈ જાય છે, પૂરી થઈ જાય છે. અને પછી એ પ્રોસેસ પૂરો પહેલા એનું થાય, એના બાદ પછી પલ્યોપમનો બીજો અસંખ્યાત્મક ભાગ એ વીતી જાય કે મિશ્ર મોહનીય કર્મનું ઉદ્વલનાનું પ્રોસેસ આખો એનું પણ કમ્પ્લીટ થઈ જાય, એટલે થોડું લેટ થાય એનું. સાથે ચાલુ ભલે થયું બંનેનું, પણ સમકીત મોહનીયનું પેલું એ ઉદ્વલના પહેલી નીકળે થાય, અને પછી મિશ્ર મોહનીયનું પછી એ ઉદ્વલના થાય, એ ધ્યાન રાખવાનું. તો સમકીત મોહનીયના દલિકો જે છે એના જે સંયુક્ત મોહનીય હવે આપણને એમ લાગશે કે મિશ્ર મોહનીયને આટલી વાર કેમ લાગી, ડબલ ટાઈમ લાગી ગયું ને, કારણ કે સંયુક્ત મોહનીય કર્મની ઉદ્વલનામાં એ માત્ર મિથ્યાત્વ મોહનીયમાં સંક્રમણ નથી કરતો હતો, પણ એ મિશ્ર મોહનીયમાં પણ એના દલિકોમાં પણ સંક્રમણ કરતો હતો. એટલે સંયુક્ત મોહનીય નું સંક્રમણ મિથ્યાત્વ અને મિશ્ર મોહનીય બંનેમાં સંક્રમણ કરતો હતો, એટલે મિશ્ર મોહનીયના દલિકો વધતા જાય છે ને અહીંયા. એના કારણે પછી મિશ્ર મોહનીયને હજી એક એક્સ્ટ્રા પલ્યોપમ અસંખ્યાત્મક ભાગ લાગે છે ઉદ્વલના કરવા માટે, એક્સ્ટ્રા ટાઈમ લાગે છે, અને એ પણ થઈ જાય તો પછી એ પણ પછી સત્તામાંથી નીકળી જાય. પછી અહીંયા અબધાયું મિશ્ર મોહનીયની ઉદ્વલના કર્યા બાદ, એટલે આ અબધાયું છે, એટલે કે અહીંયા એક જાણવું અને બીજું બધું સેમ, એટલે અહીંયા 138 આવી જાય છે. તો આ રીતે અહીંયા સુધી આપણે શું જોયું કે નામકર્મના આપણે શું જોયું કે 4 સત્તા સ્થાન જોયા. કેટલા જોયા? 4 સત્તા સ્થાન જોયા નામકર્મના. તો અહીંયા આપણને કેટલા દેખાય છે? નામકર્મના સત્તા સ્થાન આપણે કહીએ પર્ટિક્યુલરલી, તો શું જોવાનું? અહીંયા તો બધાના મિક્સ છે કુલ ટોટલ, પણ નામકર્મના સત્તા સ્થાન તો આ નામકર્મના ટેબલમાં જોવાનું. તો અહીંયા 93 એક સત્તા સ્થાન છે, પછી 92 નું એક સત્તા સ્થાન છે 2 પ્રકારે, 89 નું સત્તા સ્થાન છે 2 પ્રકારે, 2 રીતે, પછી 88 નું સત્તા સ્થાન છે આ,
આટલું દેખાય છે 88 નું, 89 અને 92 અને 93. તો આપણને યાદ હવે શું રાખવાનું કે આ નામકર્મના આ 4 સત્તા સ્થાન છે ને અહીંયા સુધી, તો એ કેવી રીતે એ પ્રાપ્ત થયા છે, કેવી રીતે અહીંયા આપણે ફોર્મ થાય છે કે કેવી રીતે ડિરાઈવ કર્યું છે કે એસ્ટાબ્લિશ કેવી રીતે કર્યું છે, આપણને એ યાદ રાખવાનું છે કે 93 આ આવે તો કેવી રીતે 92 આ સત્તા સ્થાન આવ્યું, 92 ફિગર આવ્યો આ સત્તા સ્થાન, તો કેવી રીતે હશે, કયા કર્મો ઓછા દેખાય છે, એક, અરે તો એક કયો, જેને નામ કર્મ, તો એવી રીતે આપણને યાદ રાખવું પડશે બધાને. ઓકે, તો આગળના ગુણ સ્થાનકો માટે સેમ એવી જ રીતે રિપીટ થવાનું છે. 93, 92, 89, 88, તો એ કેવી રીતે નામકર્મના સત્તા સ્થાનો, તે બધાને પછી હમણાં જ પાકા થઈ જવા જોઈએ, ધ્યાન રાખવાનું કે 93 માં બધા જ નામકર્મો છે, આ બધા છે. 92 માં એક જીને નામકર્મ ઓછું છે, 89 માં કેટલા ઓછા છે, આહારક ચતુષ્ક ઓછો છે, એટલે 4 ઓછા છે, જેને નામ સહિત છે પણ માત્ર આહારક ચતુષ્ક ઓછો છે. અને 89 માં 5 ઓછા છે, જેના નામ કર્મ અને આહારક ચતુષ્ક, એટલે ટોટલ 1+4 એટલે 5 ઓછા છે. તો એવી રીતે આપણને એવી રીતે યાદ રાખવું પડશે. અને બીજા રીતે આપણે જોઈએ તો પછી જેના નામ કર્મ અને આહારક ચતુષ્ક જે છે, તો એ છે કે નહીં એના ઉપર જ એના જ કોમ્બિનેશનમાં જે ડિપેન્ડન્ટ છે ને નામકર્મ, કે બંને મિસિંગ છે કે કોઈ એક મિસિંગ છે બંનેમાંથી, કે બંને પડેલા છે, તો એ છે ને અહીંયા 93 માં બંને પડેલા છે, 92 માં માત્ર એક નથી, 89 માં પણ આ એક નથી બંનેમાંથી, અને 88 માં બંને નથી. તો એવું જ કોમ્બિનેશન અહીંયા દેખાય છે આપણને. એ યાદ રાખવાનું છે બધાને, પછી પાછળની આપણને ક્વેશ્ચન આવું છે કે અરે એ કેવી રીતે, એ ધ્યાન રાખવાનું. અહીંયા ક્વેશ્ચન છે કે વોટ ઇઝ ઉદ્વલના, તો આપણે આ સ્ટાર્ટિંગમાં આ જે કર્મગ્રંથ બીજામાં આપણે આ જોયું હતું. ઉદ્વલના એટલે કે શું હોય છે કે કોઈ પણ કોઈ કર્મનું સંક્રમણ થાય છે બીજા કર્મમાં, અને પછી એ ભોગવતા ભોગવતા શું થાય છે, એનું સત્તાનાશ થતું જાય છે, એટલે સંક્રમણ કરતું જાય છે અને એનું સત્તામાંથી એ નાશ થતો જાય છે, એને ઉદ્વલના કહેવાય. એક્ઝામ્પલ હમણાં જ આપણે જોયું આ કર્મો માટે, સંકિત મોહનીયની ઉદ્વલના એટલે કે શું હમણાં જોયું ને, કે એ મિશ્ર અને મિથ્યાત્વ મોહનીયમાં સંક્રમણ થતો જાય છે, તો એના કારણે સમ્યક્ત મોહનીયની સત્તા નાશ થતી જાય છે, એને ઉદ્વલના કહેવાય છે. ઓકે, એનું પણ ડેફિનેશન એ યાદ રાખવું જરૂરી છે. હવે આગળ છે બદ્ધાયુ દેવદ્વિક. આ હવે મોટું ટોપિક છે, હવે આ બીજું સ્ટાર્ટ થાય છે, તો અહીંયા એમ પણ સમય થવા આવ્યું છે, તો અહીંયા ક્વેશ્ચન છે સમજી લઈએ. હાઉ જાતિ વિલ બી ધેર, જાતિ નામ કર્મ, તો એ ક્વેશ્ચન હતું. તો અહીંયા હવે અહીંયા માટે ક્વેશ્ચન હતું કે હાઉ જાતિ નામ કર્મ વિલ બી ધેર. ઉદયમાં નથી પણ સત્તામાં તો હોઈ શકે છે. માત્ર અહીંયા આપણે ધ્યાન રાખવાનું કે સત્તામાં આ જે નામ છે, નામો આ કર્મોના, તો એની સત્તા નથી, પણ એ નામ છોડીને બાકી બધા કર્મોની સત્તા રહેલી હોઈ શકે છે. તો એવી રીતે શાસ્ત્રકાર ભગવંતો અહીંયા કહ્યું છે, એવી રીતે ધ્યાન રાખવાનું. ઓકે, ઓકે. જીન વચન વિરુદ્ધ બોલાયું તો મિચ્છામિ દેવમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસનમ પ્રણામ.